સુરતમાં કતારગામ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના બેરિકેડના કારણે થયેલા જીવલેણ અકસ્માતમાં યુવાનના મોત બાદ હવે આહિર સમાજ ન્યાયની માંગણી સાથે મેદાનમાં આવ્યો હોય તેમ શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી હતી। સુરતના કતારગામ ખાતે મેટ્રો સ્ટેશનના બેરિકેડિંગ કારણે સર્જાયેલા અકસ્માતમાં માનસુખ ભાણજી કુરમુરના મોત બાદ મામલો વધુ ગરમાયો હોય તેમ શ્રી આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કલેક્ટર થકે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની વિસ્તૃત ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગણી કરાઈ છે। આક્ષેપ એ છે કે માર્ગ પર બેરિકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થામાં રાખેલી ખામીના કારણે અકસ્માત સર્જાયો હતો। આવેદનમાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની સાથે મૃતકના પરિવારને યોગ્ય વળતર અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની પણ માંગણી કરવામાં આવી છે। હવે સરકાર રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મથુરભાઈ બલદાણિયા, સુરત આહિર સમાજ મંત્રી। આજે અમે સુરત આહિર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, આહિર ડાયમંડ વેપારી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ, સમાજના અલગ અલગ સંગઠનો અને પરિવારના સંગઠનો સાથે ગત 24/6 રોજ જસદણ મુકામે આલ્ફા હોસ્ટેલ અને એકેડમીની અંદર 9 વર્ષની દીકરી આયુષી બલદાણિયાનું અકાળે મૃત્યુ થયું। આ મૃત્યુ શંકાસ્પદ હોય, વાલીને આ દીકરી 8 દિવસ બીમાર હતી તો એમના વાલીને કોઈ પણ પ્રકારની જાણ ન કરવામાં આવી, બીમારીની માહિતી ન આપવામાં આવી અને રાજકોટ સિવિલની અંદર મૃત હાલતમાં હતી ત્યારે એમના વાલીને જાણ કરવામાં આવી। તો અમને શંકા છે કે આ દીકરીનું મૃત્યુ કેવી રીતે થયું એક સઘન તપાસનો વિષય છે। આ સંસ્થાની અંદર સંચાલકોની ઘોર બેદરકારી છે તો એમની સામે જવાબદાર કોણ કોણ છે? સંસ્થાના ડોક્ટરો, સંસ્થાનો અન્ય સ્ટાફ અને સંચાલકો। આ બેદરકારીને કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે। એના વિરુદ્ધમાં જસદણ પોલીસ સ્ટેશનની અંદર માનવ વધ અપરાધનો ગુનો દાખલ થયો, તેમ છતાં આમની સાથે જોડાયેલા અન્ય આરોપીને પણ પકડવામાં આવે, ગુનામાં દાખલ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે। અમને શંકા છે કે આ દીકરીનું મૃત્યુ હોસ્પિટલ પહોંચતા પહેલા હોસ્ટેલની અંદર જ કેટલાક કલાકો ડેડ બોડી પડી રહી હોય એવી અમને શંકા છે। એટલા માટે કે ડેડ બોડી જોતા આખું શરીર કાળું થઈ ગયું છે, કોહવાઈ ગયું છે, એમાંથી પસ નીકળે છે, મોઢામાંથી ફીણ નીકળી ગયેલા છે, નાકમાંથી લોહી અને પરુ નીકળે છે, એટલે આખું મોત શંકાસ્પદ રીતે થયું હોય એમની પણ તપાસ કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કેસ સરકારશ્રીના CPP વકીલની નિમણૂકથી સરકારશ્રીના ખર્ચે વકીલની નિમણૂક થાય એવી માંગ સાથે આજે સુરત કલેક્ટર સાહેબને અમે સમગ્ર આહિર સમાજ વતી, સુરત આહિર સમાજ વતી અને ગુજરાતના આહિર સમાજ વતી આજે આવેદન આપી અને અમારી પ્રબળ માંગ મૂકી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।